નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું સાયબર ફ્રોડ વિશે, કેમ કે જ્યારે તહેવારો આવતા હોય છે અને તહેવાર ટાણે જ જે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધતા હોય છે તે મુદ્દે આજે ચર્ચા કરીશું। અત્યારે ખાસ જે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને લોકો રાખડીની શોપિંગ કરવા માટે ઓનલાઈન ખરીદી પણ કરતા હોય છે। જે બધા હેમ્પર્સ ખરીદતા હોય છે, બુકેસ ખરીદતા હોય છે, ઓનલાઈન રક્ષાબંધનની તૈયારીઓ ચાલી રહી છે, ડિજિટલી રક્ષાબંધનની જે તૈયારીઓ ચાલી રહી છે એવામાં ફ્રોડના કેસીસ પણ વધી રહ્યા છે। આ ખાલી રક્ષાબંધનની વાત નથી, જેમ જેમ કોઈ પણ તહેવાર આવે છે તેમ તેમ ફ્રોડના કિસ્સાઓ વધે છે અને આ ફ્રોડના કિસ્સાઓ સામે હવે લોક જાગૃતિ એટલી જ જરૂર છે અને આ મુદ્દે ખાસ આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે બે સાયબર એક્સપર્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે ઉપસ્થિત છે ભાવેશભાઈ પટેલ અને સોમિલભાઈ ખંડડિયા। બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ તો પહેલા તો શોની કે જે રીતે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, લોકોને હવે ક્યાંક સાવચેત થવાની જરૂર છે। દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે। સોશિયલ મીડિયા પર પણ આપ ઘણા બધા વિડીયોઝ જોતા હશો, ઘણી બધી રીલ્સ વાયરલ થતી હોય છે અને આ એક ચિંતાજનક બાબત સામે આવી છે કે લોકો ક્યાંક જે ડિસ્કાઉન્ટ હોય કે પછી કૂપન હોય, વાઉચર્સ હોય તે મેળવવાના ચક્કરમાં ક્યાંક સાયબર ફ્રોડનો શિકાર બની જતા હોય છે। જી સોમિલભાઈ, શું કહેશો? સાયબર ફ્રોડ અગર આપણે જાણીએ તો હવે આજ એક એવી એક્ટિવિટી થઈ ગઈ છે જે દરેક કોઈના કોઈના લાઈફ સાથે જોડાયેલી છે। કાં તમારા કોઈના સગન સંબંધીઓ હશે, તમે હશો, ગમે તે હશો, એમાં સાવચેતી પાડવાનું એના માટે જરૂરી છે, કારણ કે તમારું સાયબર ફ્રોડ જે કરવા વાળો છે એને એ તમને દર વખતે દરેક વસ્તુમાં તમને વિલ ટ્રાય ટુ ટ્રેપ યુ। હવે ટ્રેપ યુ કહું કેવી રીતે? હવે જેવી રીતે આપણે તમે રક્ષાબંધનની વાત કરી કે તહેવારોની વાત કરી અને ઓનલાઈન ફ્રોડની વાત કરી, રાઈટ? હવે એક નવો ઓપરેન્ડી એવો ચાલે છે કે જેમાં તમને કહે છે કે તમારા પોસ્ટ ઓફિસથી કંઈક પાર્સલ આવેલું છે અને એ પોસ્ટ ઓફિસ પાર્સલ જે છે જેમાં કહે છે કે તમને રાખડી મોકલેલી હશે કે તમને કોઈ ગિફ્ટ તમારા ભાઈઓએ મોકલી હશે કે તમે તમારી બહેનોએ રાખડી મોકલી હશે, એ એકચ્યુઅલી આખું એક પર્ટિક્યુલર લિંક પર ક્લિક કરવામાં આવશે કે એને એડ્રેસ નથી મળી રહ્યું કે તમારે કન્ફર્મ કરવા માટે આ લિંક પર ક્લિક કરો। તમે જેવી રીતે લિંક પર ક્લિક કરશો એવું તમારા ઓલામાં કાંઈ તો એપીકે ડાઉનલોડ થઈ જશે કે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ થઈ જશે, કોઈ મેલિશિયસ પાર્ટ ડાઉનલોડ થઈ જશે, જેના કારણે જે ઇફેક્ટ થાય છે એના કારણે આખો કંટ્રોલ એના હાથમાં આવી જાય છે અને એના પછી જે ભોગ પામે છે, જે મોબાઈલના જે યુઝર છે, ઇન દેટ વે એ લોકોને એટેક પર્ટિક્યુલર પરફોર્મ થાય છે। સો એક વસ્તુ કે આંખ અને મન આખું ખોલીને બધી વસ્તુને સચેતીને પાળીને આ તહેવારોના ટાઈમે સ્પેસિફિકલી કે કઈ લિંક પર ક્લિક કરવી જોઈએ, કઈ ના કરવી જોઈએ। આપણા નાના છોકરાઓને ગુડ ટચ બેડ ટચ શીખડાવીએ છીએ, પણ હવે ઇટ્સ અ હાઈ ટાઈમ કે આપણે બધા પોતે પહેલા ગુડ ક્લિક અને બેડ ક્લિક પણ શીખીએ। જે ચોક્કસથી સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે। હવે જે સાયબર ઠગિયાઓ છે તે પણ ઘણા બધા રસ્તાઓ શોધી રહ્યા છે। પહેલા કહેતા હતા કે ક્યાંક જે તમને ઓટીપી થાય છે તેના દ્વારા ફ્રોડ થાય છે, પછી એવું થયું કે ક્યાંક ઇન્સ્ટાગ્રામ પર મેસેજ થતા હતા અને કોઈક જાણીતા વ્યક્તિમાંથી જ તેનું પહેલા તો ઇન્સ્ટાગ્રામ હેક કરી લે અને પછી મેસેજ કરતા હતા। તો આ સાયબર ઠગિયાઓ પણ હવે ક્યાંક ને ક્યાંક હોશિયાર થઈ રહ્યા છે, તેના કારણે હવે લોક જાગૃતિ એટલી જ જરૂરી છે। ભાવેશભાઈ, શું કહેશો? જી હા, ચોક્કસ લોક જાગૃતિ જરૂરી છે, પણ એની સાથે સિસ્ટમ પણ ઇમ્પ્રુવમેન્ટ ખાસ જરૂરી છે। અત્યારે છે ને તમે આજના જે ન્યૂઝમાં તમે જોજો કે અત્યારે છે ને કુલ 2500 કરતા વધારે ઓટીપી શેર કરવા માટે 4000 કરતા વધારે સિમ કાર્ડનો ઉપયોગ થયો। તો જે ટેલિકોમ કંપનીઓ છે એ ટેલિકોમ કંપનીઓ પણ જે સર્વિસ પ્રોવાઈડરો કે ડિસ્ટ્રીબ્યુટરો જે રાખે છે તો એના ઉપર બી કમ્પ્લીટ કંટ્રોલ અને ઇન્વેન્ટરી ખાસ જરૂરી છે। એ ઉપરાંત અત્યારે આપણે તહેવારોની સિઝન છે, તમને ખ્યાલ હોય આપને તો એક મિની વેકેશન જેવો માહોલ છે કે ઈદની રજા છે, ઓનમની રજા છે, રક્ષાબંધન, શનિ રવિ, તો ઘણા જે સભ્યો છે, ઘણા બધા લોકો છે એ ટ્રાવેલ પ્લાન કરતા હોઈએ, પોતાનો ટ્રાવેલ પ્લાન એ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર શેર કરતા હોઈએ, તો એ ડિજિટલ ફૂટ પ્રિન્ટ્સ છે એનો ઉપયોગ કરીને અલગ અલગ ટેસ્ટ કેસ બનાવી અને એપીકે ફાઇલ બનાવતા હોઈએ ફ્રોડ કરવા વાળા, અને ત્યાર પછી એ પરફેક્ટ ટેસ્ટ કેસ વાળી એપીકે ફાઇલ જ્યારે આપણા મોબાઈલમાં આવે ત્યારે આપણે ચોક્કસથી આપણી સેન્ટ્રલ બેન આઈડિયોલોજીમાં એ આપણો પ્લાન કે આપણી ન્યૂ કાર પરચેસ છે કે આપણે નવો ટ્રાવેલ પ્લાન કરીએ કે કંઈ સર્ચ કર્યું છે તો એ ફૂટપ્રિન્ટ્સ જે છોડી હોય એ મુજબ જ આપણને એપીકે ફાઇલ આપણા મોબાઈલમાં આવતી હોય છે।
એને એ આપણે જ્યારે આપણા મોબાઈલમાં એપીકે ફાઇલ આવે એટલે આપણે ચોક્કસથી એ તરત જે તે ટેકનિકલી જે અવેર નથી એવા સભ્યો, સિનિયર સિટીઝન ખાસ કરીને, કે ગૃહિણીઓ કે બાળકો એ ક્લિક કરતા હોય છે, અને ક્લિક કરતા જ અકાઉન્ટ હેક થઈ જતું હોય છે અને અમાઉન્ટ ઉપડી જતી હોય છે. જી થઈ રહ્યું છે કે જેમ જેમ તહેવારો નજીક આવે છે તેમ તેમ સાયબર ફ્રોડના કેસ વધે છે. ક્યાંક સ્ક્રેચ કાર્ડ દ્વારા, પછી ઓટીપી, ધમાકા ઓફર, બમ્પર ઓફર, આજે નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે આ ઠગો. તે બાદ હવે લોક જાગૃતિ એટલી જ જરૂરી છે, કેમ કે હવે જેમ જેમ લોકો ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે તેમ તેમ સ્કેમ પણ વધી રહ્યા છે, અને આ સ્કેમ માટે હવે લોક જાગૃતિ જરૂરી છે. લોકો સ્માર્ટફોન વાપરતા તો શીખી ગયા છે, પરંતુ સ્માર્ટફોનમાં કેવી રીતે સ્માર્ટ રીતે કેવી રીતે પોતાના આઈડી થઈ ગયા, પોતાના બેંક એકાઉન્ટ થઈ ગયા, તેને કેવી રીતે સેફ રાખવા તે જાણવું લોકોને એટલું જ જરૂરી છે. શું કહેશો? આ વસ્તુ પર હું પહેલા એવું કહીશ કે કોઈ પણ હેકર તમારા ઘરે આવીને તમારી ઇન્ફોર્મેશન નથી પૂછતું. એઝ એ યુઝર પહેલા એ વસ્તુ જાગૃત થવાની બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કઈ ઇન્ફોર્મેશન ક્યાં શેર કરીએ છીએ. નોર્મલી જ્યારે આપણે મોલમાં પણ ગયા હોય, રાઈટ, સો નોર્મલ મોલમાં પણ ગયા હોય તો આપણે એક અજાણ્યા વ્યક્તિની સામે આપણે આપણું ફોર્મ ભરીને બધા જ ડિટેલ્સ આપી દઈએ છીએ, એડ્રેસ, ફોન નંબર, વાર્ષિક ઇન્કમ કેટલી, ટીવી છે, ફ્રીજ છે કે બધું જ, એટલી બધી ઇન્ફોર્મેશન આપણે શેર કરી દઈએ છીએ. આપણે કોઈને આપણે બિલ બનાવવા માટે પણ ઇઝીલી આપણે આપણો ફોન નંબર આપી દઈએ છીએ. આપણે એ નથી જાણતા કે એ જ ફોન નંબર મારા આધાર કાર્ડ સાથે પણ લિંક છે, મારા બેંક સાથે પણ લિંક છે, અને મારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સાથે પણ લિંક છે. સો પહેલી વસ્તુ જે આજે સચેતી પાડવાની છે એ કે આપણે કઈ ઇન્ફોર્મેશન આપીએ છીએ અને કેટલી હદ સુધી આપીએ છીએ અને કોને આપીએ છીએ, એ લોકોને જાણકાર રહેવાનું બહુ જરૂરી છે. કે ઇન્ફોર્મેશન એવી છે કે જે જરૂર છે, જે યોગ્ય છે એ જ આપો, અને બાકી આવી રીતે સ્પ્રેડ ના કરતા રહો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કેટલા લોકો આપણે જોયું છે કે પોતાના જસ્ટ એક નોર્મલ એક્ઝામ્પલ લઉં કે મોબાઈલ વાપરે છે, એમાં જીમેલ હોય છે, એમાં જીમેલ પોતાના ઈમેલ્સ માટે જે આપણે ટૂલ્સ યુઝ કરીએ છીએ, કેટલી વાર સામે ચાલીને કોઈએ પોતે દર 3 મહિને આદત રાખી છે કે મારે પાસવર્ડ ચેન્જ કરવો જોઈએ, કે વસ્તુ જોઈએ કે મારા મોબાઈલ ફોન્સમાં જે એપ્લિકેશન્સ છે એ કઈ કઈ ઇન્ફોર્મેશન લે છે. કદી આપણે આપણા મોબાઈલ ફોનની એપ્લિકેશન્સમાં પરમિશન્સ ચેક કરતા જ નથી કે આ મારું લોકેશન લે છે તો કેમ લે છે, આ મારા કોન્ટેક્ટ ડિટેલ શેર લે છે તો કેમ લે છે. સો આ એક નાની નાની વસ્તુ જો આપણે જાણકાર રહીએ, સો આમાં ફ્રોડ થવાના ચાન્સીસ કમ્સ ટુ વેરી મિનિમાઇઝેશન, કારણ કે અવેરનેસ જ આની પોતાની એક પર્ટિક્યુલર શિલ્ડ છે એક સાયબર ફ્રોડથી બચવા માટે. જે ચોક્કસથી, અને લોકોને હવે ક્યાંક જાગૃત થવાની જરૂર છે. હમણાં ખાસ કરીને વાત કરીએ તો એવા ઘણા બધા કિસ્સાઓ બની રહ્યા છે કે વોટ્સએપ પર કોલ આવે છે અને ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા છે. ભાવેશભાઈ, આપને ખ્યાલ હોય તો વોટ્સએપ પર કોલ આવે છે અને વાત કરે છે કે હું તારા ફાધરનો ફ્રેન્ડ કે કંઈક બોલું છું અને આટલા પૈસા અકાઉન્ટમાં તમારા ફાધરથી ભૂલથી મારામાં ટ્રાન્સફર થઈ ગયા છે, તો તે મને ફરીથી તમે મોકલી આપજો, એવી રીતે વાત કરતા હોય છે. તો આ જે રીતે ફ્રોડ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. વોટ્સએપ દ્વારા પણ ફ્રોડ થઈ રહ્યો છે. ભાવેશભાઈ, વોટ્સએપ પર પહેલા લોકો વાત કરતા કે વોટ્સએપ તો એક સેફ એપ્લિકેશન છે, પરંતુ વોટ્સએપ પર પણ હવે પેમેન્ટના ઘણા ઓપ્શન છે. તો વોટ્સએપ પર પેમેન્ટના ઓપ્શન જેમ વધી ગયા છે તેમ હવે લોકોને સાવચેતી રાખવી જરૂરી છે. શું કહેશો? જી હા, ચોક્કસથી. જે વોટ્સએપ પર જે કોલ આવે છે, તો વોટ્સએપ પર 2 સ્ટેપ વેરિફિકેશન એક સારો ઉપાય છે. એ ઉપરાંત આપણે વોટ્સએપ પર કોઈ બી અત્યારે ધીરે ધીરે ફેસ્ટિવલની સિઝન આવે એ રીતે એક પરચેઝ બી લોકોનું વધશે. તો પરચેઝમાં અલગ અલગ લિંક આવતી હોય છે, તો લિંક ક્લિક કરતા એ લિંકનો યુઆરએલ કે રીડાયરેક્ટ ક્યાં થાય છે એ આપણે જોવું જરૂરી છે. તો અત્યારે હમણાં જ એક સારો ઉપાય એ છે કે કોઈ બી બેંક હોય કે વોટ્સએપ હોય કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, જો ચાહે તો ગવર્મેન્ટ એક પોલિસી બનાવી શકે કે કોઈ બી લોગિન કરતા પહેલા જે રીતે આપણે અત્યારે આપણો નોર્મલ PSTN કોલ કરતા હોઈએ છીએ અને આપણી કોલર ટ્યુનમાં એક આપણને સાવધાની રાખવા માટેની જેમ કોલર ટ્યુનમાં IVR આવે છે કે આ રીતે કોઈ ઓટીપી શેર ના કરો, કે પોલીસ કે કસ્ટમ વિભાગ ક્યારે ઓનલાઈન FIR કરતો નથી. એ રીતે આપણે દરેક ડિજિટલ પ્લેટફોર્મ પર ગવર્મેન્ટની ગાઈડલાઈન અનુસાર 30 સેકન્ડ કે 1 મિનિટનો એક વિડીયો આપણે અવેરનેસનો મૂકી શકીએ કે કોઈ બી લોગિન કરતા પહેલા એ અવેરનેસનો વિડીયો આવે અને ત્યાર પછી જે એપ્લિકેશનનો યુઝ કરી શકાય.
જે રીતે આપણે કોઈ બી ઘરે બી ઇવન ટીવી સ્ટાર્ટ કરો કે કોઈ બી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટાર્ટ કરો તો જી એડવર્ટાઇઝ આવતી જ હોય છે 45 સેકન્ડ કે 30 સેકન્ડની. તો એ રીતે જી ગવર્મેન્ટ ફરજિયાત ગાઈડલાઈન કરે કે 30 સેકન્ડ કે 45 સેકન્ડનો આ અવેરનેસનો વિડીયો જોવો જરૂરી છે, તો જ પછી એ પ્લેટફોર્મ પર તમે લોગિન કરી શકો કે એ પ્લેટફોર્મ પર રીડાયરેક્ટ થઈ શકો. જો આવું થાય તો મારું માનવું છે કે કેટલાક અંશે આપણે આ સાયબર ફ્રોડને થતું અવેરનેસના કારણે રોકી શકીશું. અને આ જે અવેરનેસ કાર્યક્રમ છે, જે રીતે વચ્ચે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ દરેક નેશનલ પીએસયુ અને નોન પીએસયુ બેંકોએ પણ આ પ્રયોગ કર્યો હતો. એમના દરેક સ્ટાફને એ લોકો અવેરનેસની ટ્રેનિંગ આપી, કસ્ટમરના બિહેવિયર રીડ કરવાની કે અચાનક જ કોઈ વ્યવહાર એવો થાય છે તો એની ટ્રેનિંગ આપી હતી. એના કારણે ઘણો બધો સુધાર અને ઘણા બધા એવા ફ્રોડ થતા આપણે અટકાવી શક્યા છીએ. તો આ જ અવેરનેસનો કાર્યક્રમ હવે લોક જાગૃતિનો કાર્યક્રમ બને, જેમ સ્વચ્છ ભારત કાર્યક્રમ છે કે તિરંગા યાત્રાનો કાર્યક્રમ છે, એ રીતે આ એક ડિજિટલ અવેરનેસનો જો ઝુંબેશ હાથ ધરવામાં આવે દરેક એનજીઓ કે દરેક નેશનલ જે એજન્સીઓ દ્વારા, તો મને લાગે છે કે ચોક્કસથી આમાં ખૂબ જ સારી રીતે આપણે સફળ થઈ શકીશું. જી સોમિલભાઈ, સો પહેલા ડિજિટલ સ્કેમ લોકો શું થાય છે, ગભરાઈ જાય છે, રાઈટ? સો ડિજિટલ સ્કેમમાં થાય છે તો પહેલા તો ટાઈપ ઓફ સ્કેમ કયું છે? શું તમારા પૈસા ગયા છે કે તમે સોશિયલ ઇમ્પેક્ટના ઓલા થયા છો, સ્કેમમાં થયા છો? સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક આમાં ડર, તમારી લાલચ અને તમારી ગ્રીડના કારણે નોર્મલી તમને સ્કેમ થતું જાય. સો પહેલા તમે એક લિંક પર ક્લિક કરી છે જે તમે નોંધી કે તમને કોઈ લાલચમાં આવીને ક્લિક કરી છે. ફર્સ્ટ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારું ટાઈપ ઓફ સ્કેમ જાણો. દેન આમાં સાયબર ક્રાઇમની પોર્ટલ્સ પણ છે, 1930 ફોન નંબર પણ છે, જ્યાં તમે તરત જ સચેતીથી તમે આખું જે તમારી સાથે ક્રાઇમ થયું છે એ આખું ઇન્ફોર્મ કરીને તમે એક કેસ દર્જાવી શકો છો. એ 1930 પર કેસ રજીસ્ટર થયા બાદ એની આખી ઇન્ફોર્મેશન તમે આપી શકો છો. પણ આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ જાણવાની વસ્તુ એ છે કે જ્યારે પણ સાયબર ક્રાઇમ થાય છે, અમે એને ગોલ્ડન આર્સ કહીએ અમારા સાયબર એક્સપર્ટ લેંગ્વેજમાં. સો એ ગોલ્ડન આર્સ એટલે એવું છે કે તમારી સાથે ક્રાઇમ થયું અને પહેલા જે 2-3 કલાક છે એ તમારા ગોલ્ડન આર્સ કહેવાય. પછી 8 કલાક ઇઝ કોલ્ડ એ સિલ્વર આર્સ. તો તમારે ગોલ્ડન આર્સમાં જો તમે રિપોર્ટ કરો તો તમારા પૈસા પછી તમારી સાથે જો ક્રાઇમ થયું એને રિવર્સ કરવાના ચાન્સીસ તમારા બહુ બ્રોડર રહે છે. અને એટલે હું દરેક જણને તમારા ન્યૂઝ માધ્યમથી કહેવા જાઉં છું કે ક્રાઇમ નાનું હોય કે મોટું હોય, 1930 તમારા માટે છે, તમારા માટે બનાવેલી વસ્તુ છે. સાયબર ક્રાઇમ પોર્ટલ છે, જો તમે વેબસાઇટ પર જઈને પણ તમે કેસ લોન્ચ કરી શકો છો. cybercrime.gov.in પર જઈને તમે 1930 પર પણ પોર્ટલ પર તમે 1930 કોલ કરીને પણ તમે ઇન્ફોર્મ કરી શકો છો. પણ તમને જો ક્રાઇમનું ઓલું ખબર પડે તો એ ગોલ્ડન આરમાં કરવાથી તમારા ચાન્સીસ કે તમારા જો પૈસા ગયા હોય તો આવવાના ખૂબ વધી જાય છે. અને ઇવન કેસનું ઇન્વેસ્ટિગેશન પણ બહુ ફાસ્ટલી થઈ શકે છે જો તમે ગોલ્ડન આર્સમાં રિપોર્ટ કરો તો. જી સોમિલભાઈએ વાત કરી ગોલ્ડન આર એટલે કે જલ્દીથી જલ્દી જેટલું બને તમે રિપોર્ટ કરો તો સારામાં સારું છે. ભાવેશભાઈ, આપને પૂછવા માંગીશ, જો કોઈ વ્યક્તિ સાથે ડિજિટલ સ્કેમ થઈ ગયો હોય અને તે વાતને 1 કે 2 કે 3 મહિના થઈ ગયા હોય અને પછી તે જો રિપોર્ટ નોંધાવવા માંગે, શું થઈ શકે આ કેસમાં? ચોક્કસથી નોંધાવી શકે છે. અને આમાં તો જે સમીરભાઈએ સરસ વાત કરી કે ગોલ્ડન અવર્સ, અને એ માટે છે ને આપણે દરેકને એક નૈતિક હિંમત આપવી જરૂરી છે. અને એ નૈતિક હિંમત દરેકે રાખવી જોઈએ કે મારી જોડે કંઈ ફ્રોડ થયું તો ઘણીવાર ઘણા સ્કેમ એવા હોય છે કે સિનિયર સિટીઝન કે ઘણીવાર જે વિડીયો કોલ દ્વારા અલગ એમની રેકોર્ડિંગ કરવામાં આવે છે પુરુષોનું વગેરે, અને ત્યાં પછી જે સોશિયલી ચેલેન્જ કરવામાં અને પ્રોબ્લેમેટિક કરવામાં આવશે એ રીતે એમને ફ્રોડ કરી અને પછી પૈસા શેરવવામાં ઘણી બધી ટોળકીઓ કામ કરતી હોય છે. તો આવી બાબતે એક નૈતિક હિંમત રાખી અને તરત જ જાણ કરવી જરૂરી છે. પણ જો નથી કરી શકતા તો સાયબર ફ્રોડ ફક્ત આપણે આપણા પૈસા ચાર્જબેક માટે કે પાછા આવે એના માટે બી નહીં, પરંતુ
આ જે ટીમ છે જે તમારી જોડે ફ્રોડ કર્યું છે બીજા અન્ય લોકો સાથે ના કરે કે અન્ય લોકો સાથે એવો વ્યવહાર ના કરે. એના માટે ગોલ્ડન અવર્સ નહીં, પણ તમને લાગે છે કે 1 મહિના 2 મહિના 3 મહિના પછી બી તમારે જ્યાં ઇન્ફોર્મ કરવું છે તો તમે ચોક્કસથી 19 જે 1930 નંબર ઉપર કોલ કરી કે નજીકના પોલીસ સ્ટેશનમાં બી હેલ્પ ડેસ્ક હોય છે, કાઉન્સિલરો હોય છે, પોલીસ વિભાગમાં પોલીસ મિત્રો હોય છે કે જેઓ આપને હેલ્પ કરતા હોય છે. એ ઉપરાંત દરેક વોર્ડ વાઇઝ બી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિ હોય છે, એટલે કે સોશિયલી લીડરો હોય છે જે સોસાયટીમાં કે સામાજિક નેતા હોય, તો તમે એમને પણ જાણ કરશો તો પણ એ ચોક્કસથી પોલીસ મિત્ર તમને મદદ કરી પોલીસ સ્ટેશને લઈ જશે અને આ અંગે એક અવેરનેસ આવે. અને જો તમે તમારું ફ્રોડ થયું એનું રૂટ કોઝ એનાલિસિસ થાય અને જો તમારા પૈસા રિકવર થાય છે તો એ સારી બાબત છે, પણ નથી થતા તો પણ એ સામેવાળા જે ફ્રોડ કર્યું છે એ પેટર્ન કે એનો જે સ્કેમ એ જો પકડાય કે એ લોકો 3 મહિના કે 6 મહિના પછી પણ પકડાય તો આપણે ભારતના નાગરિક તરીકે આપણે ચોક્કસથી આપણા બીજા નાગરિકો સાથે જે થતું ફ્રોડ છે એને અટકાવી શકીએ છીએ. સમીરભાઈ, ઘણીવાર કેવું થાય છે કે લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે તેની પહેલા તપાસ નથી કરતા કે જે તે વેબસાઇટથી તે ખરીદી રહ્યા છે તે કેટલી સેફ છે. પેમેન્ટ કરતી પહેલા ડબલ ચેક કરવું ઘણું જરૂરી છે. શું કહેશો? આમાં મેં જેવી રીતે કીધું કે સાયબર ફ્રોડ જે થાય છે એ ઘણીવાર આપણે એક તો લેક ઓફ નોલેજ કા પછી નોર્મલી જ્યારે આપણે લાલચ હોય છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કોઈ ફોન જે 1.5-2 લાખનો છે, તમને એવી એડ દેખાય કે તમને આજે 30,000માં આપ્યો છે કે તમને 35,000માં આપ્યો છે, તો આપણે શું કરીએ જ્યારે કે 35,000માં આપણને એ ફોન મળી જાય છે, આપણે એની ચકાસ કર્યા વગર, આપણે એનું બેકગ્રાઉન્ડ જાણ્યા વગર આપણે શું કરીએ છીએ, આપણે એક તો ઇન્ફોર્મેશન આપી દઈએ છીએ, બહુ બધી ઇન્ફોર્મેશન. એમાં ઘણીવાર આ લોકો શું કરે છે કે જેમાં આપણે કહીએ કે લેન્ડિંગ પેજ ઓર બેઝિકલી કોલ્ડ એઝ ફેક લેન્ડિંગ પેજ, તો એમાં એ લોકોને ફિશિંગ એક્ટિવિટી કહેવાય છે, જેમાં એ લોકો ફેક લેન્ડિંગ પેજ પર નાખે છે. એ ફેક પેજ હોય છે જેમાં તમારું પ્રોસેસ કરાવડાવે છે, પેમેન્ટ પ્રોસેસ કરાવડાવે છે અને બધું જ કરાવડાવે છે. એના પછી એ પ્રોડક્ટ તો તમને કદી આવશે જ નહીં, પણ એના પછી પણ એ વેબસાઇટ પરથી ઠગી લેવા પછી પણ તમને ફોન આવશે કે તમારું પ્રોડક્ટ આવી રીતે આમ નીકળ્યું છે, તમે આવી રીતે હજી આટલા પૈસા ભરો એના ટ્રાન્સપોર્ટેશનના, અને હજી પણ પૈસા તમારા કોલ પર પણ રિકવર કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ કે તમે કોઈ પણ ડીલર સાથે જો તમે કોઈ ઓફરમાં કોઈ વસ્તુ લો છો તો પહેલા તમે વેરીફાઈ કરો કે એ રેગ્યુલર ડીલર છે કે નહીં, શું એ રજિસ્ટર્ડ બિઝનેસ છે, રજિસ્ટર્ડ બિઝનેસ છે તો ક્યાં છે, શું છે, તમે એકવાર એમને તપાસ કરીને ક્રોસ ચેક કરીને કોલ કરો કે તમે સચ્ચાવી કોઈ ઓફર નાખી છે. અગર માની લો કોઈ જીએસટી રજિસ્ટર્ડ હોય તો તમને જીએસટી ઇન્ફોર્મેશન્સ પણ ઓનલાઈન મળી જશે કે હા આ જીએસટી રજિસ્ટર્ડ સેલર છે અને જેન્યુન સેલર છે. સો એક બેઝિકલી બેકગ્રાઉન્ડ ચેક બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના તારીખમાં, કારણ કે જેવી રીતે છે કે અગર હું તમને ખાલી રેશિયો કહું તો લાસ્ટ યર 83% લોકોને આવી રીતે ફેક ઓફર્સ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ દિવાળી સિઝન્સ આવેલી હતી, અને હું ઇટ્સ અવેલેબલ ઓન ધ નેટ, એટલે હું પોતાનું મારું ફિગર નથી કર્યો. એટલે તમે જોશો કે આ કેટલા સક્રિય છે. અને આપણે હવે બિકોઝ આપણે સોશિયલ નેટવર્કથી એટલા જોડાયેલા છે કે ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જો રીલ જોતા જોતા સ્ક્રોલ કરશો તો વચ્ચે કેટલી એડ્સ આવે છે જે તમને એટલી એવી સારી સારી ઓફરો આપે છે કે તમે ઇગ્નોર ના કરી શકો. પણ એટલું છે કે આ ઓફર કેમ આવે છે અને કેમ આપે છે અને આટલું સસ્તું કેમ આપે છે, એ એકવાર પોઝ થઈને આપણે બિફોર વી ફીલ એની ડિટેલ્સ એ વિચારવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ યુઝર. બીજું, એની બેકગ્રાઉન્ડ ચેક કરવાની બહુ જરૂરી છે. અને કમેન્ટ્સમાં પણ તમે જોશો તો લોકોએ કીધું છે કે આ ફ્રોડ છે આજે, પણ આપણે કદી કમેન્ટ્સ વાંચતા જ નથી. જો આવી રીતે કોઈ ઇન્સ્ટાગ્રામ પેજ પર હોય તો કમેન્ટ્સ પહેલા વાંચો, લોકોનો રિવ્યૂ વાંચો અને દેન યુ ડિસાઇડ કે ભાઈ હા કરવા જેવું છે કે નથી કરવા જેવું. બટ એટ ધ સેમ ટાઈમ હું એનો પણ આગ્રહ રાખીશ કે આવી કોઈ અનઆઇડેન્ટિફાઈડ એડ પર જવા કરતાં તમે એક ઓથોરાઇઝ સેલર થ્રુ લો, એક ઓથોરાઇઝ પ્લેટફોર્મ થ્રુ લો, તો તમારા ચાન્સીસ ઓફ ગેટિંગ ફ્રોડ ઇઝ વેરી લેસ અને તમે you'll do a successful shopping with successful transaction in that. જી ભાવેશભાઈ, આપને પૂછવા માંગીશ, કોઈ પણ વ્યક્તિને જો કોઈ મેસેજ કાં તો લિંક મળે છે તો તે ફેક છે કે સાચી, કેવી રીતે તપાસી શકાય? કોઈ ફેક લિંક, મેસેજ કે પછી કોઈ એપીકે ફાઇલ મળે છે, કેવી રીતે ચકાસણી કરવી?
જો કોઈ એપીકે ફાઇલ કે જ્યારે ફ્રોડ લિંક મળે છે તો એ આપણે લિંક ઉપર ક્લિક કરતા કે લિંક ઉપર જે સબ્જેક્ટ લખ્યો છે એના કરતા મહત્વનું છે કે સેન્ડર કોણ છે, કોને મને આ લિંક મોકલી. તો એ સેન્ડર વિશે હું માહિતી કે બેકગ્રાઉન્ડ ચેક કરીશ તો મને ખ્યાલ આવશે. ધારો કે આરટીઓની એક એપીકે ફાઇલ આવતી હોય છે ચલણની, તો ક્યારે આરટીઓ વિભાગ વોટ્સઅપ નંબર ઉપરથી ક્યારે એવી લિંક મોકલતું જ નથી. તો એક અવેર થવું જરૂરી છે. આરટીઓ વિભાગ એ આપને એની જે પરફેક્ટ સારથી કરીને જે એપ્લિકેશન છે એના દ્વારા જે આપને ચલણ કે મેસેજ મોકલશે. તો સર્વપ્રથમ જે એપીકે ફાઇલ છે એ ઉપરાંત ઘણીવાર આપણે એમેઝોન કે નેટફ્લિક્સના જે લોગિન કે સબસ્ક્રિપ્શનનો ચાર્જ ના ચૂકવવો હોય તો એ માટે જેનજી ખાસ કરીને કે જે હાલનો જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે તો એ લોકો ફ્રીમાં અલગ ઓટીટી પ્લેટફોર્મનો ઉપયોગ કરવા, મૂવી ડાઉનલોડ કરવા માટે ઘણી બધી ટેલિગ્રામ કે વોટ્સએપ ઉપર અનનોન સેન્ડર પાસેથી જે મળેલી લિંકો ક્લિક કરી અને એ ઇન્સ્ટોલ કરી અને મૂવીને વગેરે ડાઉનલોડ કરતા હોઈએ. તો મૂવી ડાઉનલોડ થાય છે પછી જેવું એક યુઝરને મૂવી ડાઉનલોડ થશે ત્યાર પછી આપણે એ જે તે જેનજી કે જે હાલનો યુવાન હશે એ ચોક્કસથી બીજા અન્ય 10 મિત્રોને લિંક મોકલતો હોય છે કે આમાંથી હું ફ્રીમાં મૂવી જોઉં છું એમ કરીને. અને એ લિંક છે ને એ ફક્ત એવું નથી કે આપનું બેંક એકાઉન્ટ જ હેક કરે, પણ એ લિંક દ્વારા જે સ્પાઇંગ કરવામાં આવે છે તો આપની ઘણી બધી એવી ઇન્ફોર્મેશન વગેરે એ લોકો એમાંથી થેફ્ટિંગ કરતા હોય છે, એમાંથી જે ઇન્ફોર્મેશન છે એને ચોરી લેતા હોઈએ અને ત્યાર પછી એ બીજા 10 સભ્યોને જે લિંક મોકલીએ એ લોકો પાસેથી બી ઇન્ફોર્મેશન લેતા હોઈએ. અત્યારે ખ્યાલ હોય તો સોનું કે ચાંદી કરતો મહત્વનું છે ડેટા ડ્રીવન ઇકોનોમી અત્યારે અને ડેટા ડ્રીવન જ્યારે સિસ્ટમ અત્યારે ફ્યુચર બની રહ્યું છે ત્યારે ડેટા જે આપણા મોબાઈલમાંથી ડેટા ચોરાય છે એ પણ બહુ મોંઘો છે આપણા માટે. જે શરૂઆતમાં નાનકડી લાલચમાં આવી અને આપણે ડેટા ચોરવા દેતા હોય છે સામેવાળા એપીકે ફાઇલ કે વગેરેને કે સેન્ડરને, તો એ ના થવું જોઈએ. તો એ એપીકે ફાઇલ છે કે કોઈ બી લિંક છે તો એમાં આપણે ખાસ લિંક ઉપર જોઈશું કે HTTPS લખેલું છે URL માં એ જોઈશું. ત્યાર પછી જ્યારે હું કોઈ બી શોપિંગ કરું છું તો શોપિંગ કરતી વખતે એને કયા કયા પેમેન્ટના ઓપ્શન આપેલા છે અને પેમેન્ટ ઓપ્શન આપતી વખતે એને કેશ ઓન ડિલિવરી આપેલું છે કે નહીં. કેશ ઓન ડિલિવરી આપેલું હોય તો કેશ ઓન ડિલિવરીનો અનનોન કે જો ધારો કે એમેઝોન, ફ્લિપકાર્ટ કે નાયકા એ બધી એક ઓથોરાઇઝ એપ્લિકેશન અને પોર્ટલ છે, પણ એ સિવાય હું પહેલી વાર કોઈ એવા પોર્ટલ કે કોઈ એવી વેબસાઇટ ઉપર જઈશ કે જ્યાંથી હું ખરીદી કરી રહ્યો છું તો ચોક્કસથી કેશ ઓન ડિલિવરી ઓપ્શનનો આપણે ઉપયોગ કરીશું. અને કેશ ઓન ડિલિવરીમાં પણ ફ્રોડ થતું હોય છે કે ઘરે આવ્યા પછી વિડીયોગ્રાફી સાથે કે જે ડિલિવરી બોય આવે છે એની હાજરીમાં જે કુરિયરને ખોલી દો, એ પાર્સલને ખોલી દો અને એ પાર્સલમાં જો તમે મંગાવેલી વસ્તુ હોય તો જ એને સ્વીકારો. બાકી ઘણીવાર એવું થાય છે કે ડિલિવરી બોય આવે, પૈસા લઈને નીકળી જાય અને પછી એ પાર્સલ સાંજે તમે ઓફિસથી આવો ત્યારે 2 કલાક 4 કલાકે ખોલો તો એમાં પણ ઘણીવાર તમને ખ્યાલ હોય છે કે પથ્થર કે રેતી કેવું નીકળતું હોય છે, તો એ પણ પ્રકારનો ફ્રોડ છે. તો ચોક્કસથી એમાંથી બચવા માટે જે મહત્વનું છે કે આ સોર્સ મળ્યો છે કે કોઈ લિંક મળી છે તો એનો સેન્ડર કોણ છે એ અતિ મહત્વનું છે. જી ભાવેશભાઈએ વાત કરી કે સેન્ડર કોણ છે તે મહત્વનું છે. સોમિલભાઈ આપને પૂછવા માંગીશ, ઘણીવાર તો એવા પણ કિસ્સા બને છે કે સેન્ડર કોઈ નોન પર્સન જ હોય, આપણા જ ઘરનો કોઈ વ્યક્તિ હોય કે જેનો મોબાઈલ હેક થઈ જાય કાં તો વોટ્સએપ કે ઇન્સ્ટા હેક થઈ જાય અને તેમાંથી મેસેજ કરે છે કે આટલા પૈસાની જરૂર છે અને QR મોકલી અને પૈસાની માંગણી કરે છે. અને ઘણીવાર લોકોના ઇન્સ્ટાગ્રામ હેક થઈ જતા હોય છે, 2 સ્ટેપ વેરિફિકેશનની વાત થતી હોય છે પણ સ્ટીલ હેક થઈ જતા હોય છે, શું કહેશો? આ એક કોમન પ્રોબ્લેમ છે. જેવી રીતે વોટ્સઅપ કોઈનો હેક થઈ જાય છે ને એના જ કોન્ટેક્ટ લિસ્ટથી એ જ પર્સન બીજાને મેસેજીસ મોકલે છે કરીને. સિમિલરલી આ ઇફેક્ટ ફેસબુક પર પણ હોય છે અને વેરિયસ સોશિયલ મીડિયા પર હોય છે. આનો મેજરલી કારણ જેટલા સુધી અમે જોયું છે એઝ એક્સપર્ટ્સમાં કે એક
બેઝિકલી આ લોકો શું કરે છે, એક લિંક આપીને પ્રિસાઇઝલી એક કોલ ફોરવર્ડિંગ કરાવડાવે છે કે કોઈ પણ જાતે ફોન પર તમારે કરીને કોલ ફોરવર્ડિંગ કરાવે છે, જેનાથી તમારું જે MFA છે એ એના નંબર પર ડાયવર્ટ થઈ જાય છે. સો એક કોલ ફોરવર્ડિંગ મેથોડોલોજીથી એ શું કરે છે કે પહેલા બધા તમારા OTPs કે તમારા કોલ્સ તમારા નંબર પર ફોરવર્ડ કરાવે છે અને ધીરે ધીરે તમારા એપ્લિકેશન પર ટેક ઓવર કરે છે. તો આવું ક્યારેક તમને કોઈ પૈસા માંગે, અર્જન્સીમાં માંગે, તો એકવાર સૌથી પહેલા તમે એ માણસને પૂછો કે સાચે તને આઈ મીન યુ રિક્વાયર ધેટ મની, કે તમને જરૂર છે કે નથી. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, સૌથી પહેલા તમે તમારું કોલ ફોરવર્ડિંગ ચેક કરો કે તમારું શું કોલ ફોરવર્ડિંગ ઓન છે કે ઓફ છે. બેઝિકલી ઘણીવાર શું છે, આપણે કોલ ફોરવર્ડિંગ રાખીએ છીએ ફોર મારો કોઈ એક નંબર બંધ હોય તો બીજા નંબર પર મને કોલ આવે અને એવી રીતે છે, તો એ મેં સેટિંગ કર્યું છે. પણ જો મારા જાણકાર વગર મને મારા મોબાઈલમાં કોલ ફોરવર્ડિંગ એનેબલ દેખાતું હોય અને કોઈ નંબર પર જે હું નંબરને ઓળખતો નથી એ નંબર પર ફોરવર્ડિંગ થતું હોય, તો મારે એ સચેતી જવાનું છે કે મારા કોઈ પણ MFA કે કોઈ પણ વસ્તુ મારા બીજા નંબર પર ફોરવર્ડ થઈ રહી છે. સો સૌથી પહેલા કોલ ફોરવર્ડિંગ ચેક કરવાનું. સેકન્ડ, જે આપણે વાત કરી કે આવી રીતે વોટ્સઅપ ટેક ઓવર થઈ જાય છે કે ફેસબુક ટેક ઓવર થઈ જાય છે અને આપણને મેસેજીસ આવે છે, સો મારું હંમેશા એક ઇન્સિસ્ટ છે કે એક આપણે સેકન્ડ લેયર, કે જે માણસ આપણી પાસે ઓનલાઈન અર્જન્સીમાં પૈસા માંગે છે, આપણે એને એકવાર ફોન ઉચકીને પૂછી જોઈએ કે આર યુ ધ પર્સન, કે તમે જોઈએ છે કે તમે માંગ્યા છે. હું મદદ કરવાનો અગેન્સ્ટ નથી, પણ એક બેઝિકલી રાઈટ પર્સનને મદદ પહોંચે અને ફ્રોડસ્ટરને મદદ ના થાય. એ જસ્ટ એક સેકન્ડ લેયર ઓફ ચેક એ આપણે જો પાડીએ અને એક આદતમાં નાખીએ તો જ આપણે સાયબર ફ્રોડથી બહુ જ ફૂલ પ્રૂફ થઈ શકીએ છીએ. આ એક આદતો છે મેમ, જે રેગ્યુલરલી આપણે ફોલો કરશું તો જ ઇટ્સ હાઇજીન, કે આપણે કેવી રીતે પર્સનલ હાઇજીન પાળીએ છીએ ડેલી લાઈફમાં, એવી રીતે આ ડિજિટલ હાઇજીન પણ પાળવાનું એટલું જ નેસેસરી છે. જી સોમિલભાઈ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને દર્શકોને માહિતગાર કર્યા, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.